સવારમાં ઉઠીને હું તૈયાર થઈ ગયો હતો કેમ કે જવાનું હતું અમારા ખેતર ને આજે રોપવાની હતી ખેતરમાં મકાઈ. મારો ભાઈ તૈયાર થઈને સાંભળતો હતો છેલ્લો દિવસ. રૂમ નો ખોલ્યો દરવાજો ને મારા ભાઈ ખભે ભરી બે બહાર નીકળીને મારા ભાઈ બંધ રૂમ નો દરવાજો કર્યો બંધ ને નીકળી ગયા હતા અમે ખેતર જવા. રૂમ ની બહાર નીકળ્યા હતા તો મારો ભાઈ બંધ કે મારે ચા પી. પહોંચી ગયા હતા આપણે ચાની ટપરી 3 કપ ચા લઈ લીધા અને એની સાથે આપણે ટોસ બિસ્કિટ પણ ચા પીને પહોંચી ગયા હતા મેડિકલ સ્ટોર. મારા કલેજાને દુખતું હતું તો દવા લઈને નીકળી ગયા હતા આપણે નામદેવ ને બેસાડીને ખેતર જવા માટે. ખેતર પહોંચતા મારા ભાઈ બંધોને ફરી લાગી ગઈ ભૂખ. તે ઉપર થઈ ગયા પેટ્રોલ પંપે. ત્યાં હતી નાનકડી હોટલ ને લઈ લીધા આપણે સમોસા ખાઈને પહોંચી ગયા હતા આપણે આપણા ખેતર ને થઈ અમારા હીરોની એન્ટ્રી. આ બંનેને જોતા તો એવું લાગ્યું કે કુંભના મેળામાં છૂટા પડી ગયા હોય. રમેશ વાળતો તો આપણા ખેતરમાં જોરદાર પાણી કેમ કે મકઈ નાખી. આપણે પહોંચી ગયા હતા જેમુડાના ઝાડ નીચે કેમ કે ખાવાના હતા અમારા જેમ. મજૂરો 10મો ઘેર પાડીને ઘા મકઈ રોપતા. એક ઓપા આવે છે ને 2 પેલપા જાય છે સમજી જજો. કામ પતાવીને નીકળી ગયા હતા આપણે પાછા આપણી હોટલની રૂમ પર જવા માટે. ઈચ્છા થાય તો ગુજરાતી ગાયન સાંભળી લીધું કે તારે જરૂર નથી મારે જરૂર નથી. પહોંચી ગયા હતા હોટલની રૂમ પર. આજનો વ્લોગ અહીં જ ખતમ કરે છે. કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવતો. જય માતાજી, જય અલગ ધણી.